નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર CC/CH 101 થર્મોડાયનેમિક. તો માય ડિયર સ્ટુડન્ટ, આગળ તમે થર્મોડાયનેમિકનો અડધું ચેપ્ટરનો અભ્યાસ કરી ચૂક્યા છો. આજે આપણે થર્મોડાયનેમિકના યુનિટમાં ભણવાનું છે એન્ટ્રોપી. એન્ટ્રોપીને અનુલક્ષીને આપણે ક્વેશ્ચન નો આજે આપણે અભ્યાસ કરીશું. તો ક્વેશ્ચન એવો છે કે આદર્શ વાયુના તાપમાન અને કદ બંનેમાં ફેરફાર થતા હોય ત્યારે એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ તારવો. હવે આ જે ક્વેશ્ચન છે તમને 3 અલગ અલગ રીતે પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે, અથવા તો તમને બીજી કઈ રીતે પૂછી શકે તો કે ભાઈ આદર્શ વાયુના તાપમાન અને દબાણ બંનેમાં ફેરફાર થતો હોય ત્યારે એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ તારવો. અને એ રીતે ના પૂછાય તો ત્રીજી રીતે પૂછે છે કે આદર્શ વાયુ માટે નિયત તાપમાને, નિયત દબાણે, નિયત કદે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ તારવો. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો જો તમને 3 રીતે પૂછાઈ શકે. કાં તો તમને તાપમાન અને કદ બંનેમાં ફેરફાર થતો હોય ત્યારે આપણે એના એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ તારવવાનું છે. એમાં ન પૂછાય તો બીજી રીતે પૂછાય છે તાપમાન અને દબાણ, જો બંનેમાં ફેરફાર થતો હોય તો. અને ત્રીજી રીતે પૂછાય છે કે જો નિયત તાપમાન, નિયત દબાણ અને નિયત કદ, એટલે કે ત્રણેયમાં જો નિયત તાપમાન રાખવામાં આવે, નિયત દબાણ રાખવામાં આવે અને નિયત કદ રાખવામાં આવે તો એ સમયે આપણે એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ કઈ રીતે તારવી શકીએ. તો આજે આપણે આ ક્વેશ્ચનનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીશું. પણ આ ક્વેશ્ચનનો આપણે અભ્યાસ કરીએ એ પ્રથમ એન્ટ્રોપી આપણે કોને કહીશું. તો તમે 11-12માં ભણી ચૂક્યા હશો કે ભાઈ એન્ટ્રોપી એટલે પ્રણાલીની અવ્યવસ્થાનો માપદંડ, જેને આપણે શું કહીએ છીએ? એન્ટ્રોપી. હવે એન્ટ્રોપી પોતે છે એ સ્થિતિ વિધેય કહેવાય. તમે આગળ ભણ્યા છો કે ભાઈ એન્ટ્રોપી જે છે એ સ્થિતિ વિધેય કહેવાય કે ન કહેવાય. તો એન્ટ્રોપીનું મૂલ્ય જે છે એ આંતરિક શક્તિ અને એન્થાલ્પીની જેમ પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે. એટલે કે એન્ટ્રોપીનું જે આપણે મૂલ્ય છે એ સિસ્ટમની શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખશે. તો આ થઈ તમારી એન્ટ્રોપીની માહિતી. તમને એન્ટ્રોપીની વ્યાખ્યા પૂછાય તો તમે કહી શકો કે એન્ટ્રોપી એટલે પ્રણાલીની અવ્યવસ્થાનું માપદંડ. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે આપણે ફેરફાર એનું કે જો ભાઈ અતિ સૂક્ષ્મ ફેરફાર અનુભવતી સમતાપી પ્રણાલીમાં. હવે જો વિદ્યાર્થી મિત્રો, સમતાપી એટલે સમ એટલે સમાન, તાપી એટલે કે તાપમાન. તો સમાન તાપમાન કે જે પ્રણાલીનું તાપમાન કેવું હશે? સમાન. તો કે ભાઈ સમતાપી પ્રણાલીમાં આદર્શ વાયુ માટે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ નિયમ એટલે કે પ્રથમ નિયમ તમે આગળ ભણી ચૂક્યા છો કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું કહેવામાં આવે છે? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીઈ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. કેમ ઈ આગળ આપણે ડી લખીએ છીએ અને કેમ ક્યુ અને ડબલ્યુ આગળ આપણે ડેલ્ટા લખીએ છીએ? તો આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે ઈ છે એ આંતરિક શક્તિ છે, માટે એ સ્થિતિ વિધેય કહેવાય. અને સ્થિતિ વિધેય એ પ્રણાલીની શરૂઆતની અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે, માટે આપણે એના આગળ શું લખીએ છીએ? ડી. જ્યારે ડબલ્યુ અને ક્યુ એટલે કે વર્ક, ડબલ્યુ મીન્સ વર્ક અને ક્યુ મતલબ તમારી હીટ એટલે કે ઉષ્મા, એ બંને સ્થિતિ વિધેય નથી. એટલે કે ક્યુ એન્ડ ડબલ્યુ આર નોટ અ સ્ટેટ ફંક્શન, માટે એ બંને આગળ શું લાગે છે? ડેલ્ટા લાગે છે. જ્યારે આંતરિક શક્તિ એ સ્થિતિ વિધેય છે, માટે એના આગળ આપણે શું લખીએ છીએ? ડી. તો તમારો જે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ હતો એટલે કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીઈ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. હવે તમે આગળ ભણી ચૂક્યા છો કે ડબલ્યુ એટલે શું થાય? વર્ક. વર્ક એટલે પી ઇન્ટુ વી એટલે કે પ્રેશર ઇન્ટુ વોલ્યુમ, એટલે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ દબાણ ગુણ્યા કદ. પણ ડેલ્ટા ડબલ્યુ હોય તો આપણે શું લખી શકીએ? પી ઇન્ટુ ડીવી. હવે વોલ્યુમ આગળ આપણે ડેલ્ટા ના લખી શકીએ કારણ કે વોલ્યુમ એ સ્ટેટ ફંક્શન છે, સ્થિતિ વિધેય છે, માટે એના આગળ આપણે શું લખીશું? ડી.
એટલે કે ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડીવી. હવે ડીઈ એ પણ તમે ભણી ચૂક્યા છો આગળ ઉષ્માધારિતામાં. તો કે ડીઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? સીવી ઇન્ટુ ડીટી. એટલે જુઓ આપણું જે પ્રથમ ઇક્વેશન છે થર્મોડાયનેમિક્સનું એ શું આપેલું છે આપણને? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીઈ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. તો હવે એ ડીઈની જગ્યાએ આપણે કઈ વેલ્યુ મૂકીશું? સીવી ઇન્ટુ ડીટી, અને ડેલ્ટા ડબલ્યુની જગ્યાએ પી ઇન્ટુ ડીવી. તો આ બંને આપણી જે વેલ્યુ છે આપણે ઇક્વેશન નંબર 1માં મૂકીશું, એટલે આપણને ઇક્વેશન નંબર 2 આ રીતનું મળશે. એટલે કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડીટી પ્લસ પી ઇન્ટુ ડીવી. આ રીતનું આપણને સમીકરણ મળશે. હવે આગળ જોઈએ. હવે જો આપણને અહીંયા શું કીધું છે કે 1 મોલ આદર્શ વાયુ માટે, હવે જુઓ જનરલી આદર્શ વાયુ માટે આપણે શું સમીકરણ લખીએ છીએ? તો કે ભાઈ પીવી ઇઝ ઇક્વલ ટુ NRT. હવે 1 મોલ એટલે ઇઝ ઇક્વલ ટુ N ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણને સમીકરણ શું મળશે? પીવી ઇઝ ઇક્વલ ટુ RT. હવે આપણે શેની વેલ્યુ જોઈએ છે? તો કે ભાઈ પ્રેશર પીની વેલ્યુ. તો પીની વેલ્યુ માટે આપણે પીને કરતા બનાવીશું. તો આ સમીકરણમાં આપણે પીને કરતા બનાવીએ એટલે પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? RT અપોન વી. હવે આ જે પી ઇઝ ઇક્વલ ટુ RT અપોન વી જે વેલ્યુ છે એ આપણે શામાં મૂકીશું? આપણના આગળના સમીકરણમાં. એટલે કે આપણું જે આગળનું સમીકરણ હતું એ શું હતું? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડીટી પ્લસ પી ઇન્ટુ ડીવી. હવે પી એટલે આપણે જે આગળ વેલ્યુ શોધી પી ઇઝ ઇક્વલ ટુ RT અપોન વી, એટલે કે RT અપોન વી ઇન્ટુ ડીવી. હવે આપણે આ સમીકરણને યોગ્ય રીતે ગોઠવીશું તો શું થશે? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડીટી પ્લસ RT ડીવી બાય વી, જેને આપણે આપીશું આપણું ઇક્વેશન નંબર 3. હવે સમીકરણ 3ને જો આપણે ટી વડે ભાગીએ તો આપણને આગળ કયું સમીકરણ મળે? તો આ જે સમીકરણ છે આપણું 3 એને આપણે જો ટી વડે ભાગીએ તો આપણને સમીકરણ શું મળશે? ડેલ્ટા ક્યુ બાય ટી ઇઝ ઇક્વલ ટુ સીવી ડીટી બાય ટી પ્લસ આર. જો અહીંયા RT બાય ટી આવશે એટલે આ ટી ઉડી જશે, માટે આપણને સમીકરણ શું મળશે? R ઇન્ટુ ડીવી બાય વી. હવે જો આના બરાબર આપણે શું લખી શકીએ? ડેલ્ટા ક્યુ બાય ટી બરાબર આપણે શું લખી શકીએ? તો આપણે આગળ એન્ટ્રોપીનો જે કોન્સેપ્ટ હતો એમાં એવું હતું કે જો ઉષ્મામાં ફેરફાર થતો હોય, એટલે કે શોષાતી ઉષ્મામાં ફેરફાર થતો હોય તો આપણે ડેલ્ટા એસ, એટલે કે આ જે છે એ શું થાય? ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા ક્યુ બાય ટી. અને આપણે આ સેફિક્સમાં જે આર લખીએ છીએ એ શાના માટે લખીએ છીએ? રિવર્સિબલ પ્રોસેસ માટે. તો આપણે જે શોષાતી ઉષ્મા માટે આપણે લખવું હોય તો ડેલ્ટા એઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ટી લખી શકીએ. તો આપણે આના બરાબર ડેલ્ટા એસ લખી શકીએ. તો આપણે શેના બરાબર ડેલ્ટા એસ લખ્યા? તો કે ભાઈ ડેલ્ટા ક્યુ સેફિક્સમાં આર બાય ટી બરાબર ડેલ્ટા એસ. આ જે સમીકરણ છે આપણે શોષાતી ઉષ્મામાં થતા ફેરફાર માટેનું સમીકરણ છે. માટે આના બરાબર આપણે શું લખ્યું? ડેલ્ટા એસ બરાબર સીવી ડીટી બાય ટી પ્લસ આર ડીવી બાય વી. હવે આગળ જોઈશું આપણે સમીકરણ. હવે આપણને શું કીધું છે કે જે આપણું 5મા નંબરનું, એટલે કે આગળ આપણે જે સમીકરણ જોયું એ સમીકરણને આપણે સંકલન કરવાનું છે. તો હવે કઈ રીતે સંકલન કરીશું? તો આપણું જે સમીકરણ 5 છે એનું T1 અને T2 તાપમાને, એટલે કે તાપમાન આપણે કેટલું રાખવાનું છે? T1 અને T2. T1 એટલે કે આપણું શરૂઆતનું તાપમાન અને T2 એટલે કે આપણું અંતિમ તાપમાન. એ જ રીતે V1 અને V2 એટલે કે શરૂઆતનું કદ અને પ્રણાલીની અંતિમ કદ. તો હવે એની સાપેક્ષમાં T1 અને T2, V1 અને V2 અને S1 અને S2ની સાપેક્ષમાં જો આપણે સંકલન કરવાનું હોય તો આપણું સમીકરણ આ રીતનું બનશે. એટલે કે ડેલ્ટા એસ S1 થી S2, CV એ અચળ છે માટે એને આપણે કોમન નીકાળીશું. સંકલન T1 થી T2 dt બાય ટી પ્લસ આર V1 થી V2 dV બાય V. હવે આનું સંકલન આપણને શું મળશે? ડેલ્ટા એસ CV ઇન્ટુ ln T2 બાય T1 પ્લસ આર ln V2 બાય V1.
જેને આપણે આપીશું ઇક્વેશન નંબર 6. તો આપણું આ જે ઇક્વેશન નંબર 6 છે એ આપણો પહેલો ક્વેશ્ચન, આદર્શ વાયુના તાપમાન અને કદ બંનેમાં ફેરફાર થતો હોય એ વખતનું આપણું એન્ટ્રોપીમાંના ફેરફારનું સમીકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જો તમારે ખાલી તાપમાન અને કદનો ફેરફાર કે તો તમારે ઇક્વેશન નંબર 6 સુધી આન્સર લખવાનો. પણ જો તમને બીજો ક્વેશ્ચન પૂછે કે આદર્શ વાયુના તાપમાન અને દબાણ બંનેમાં ફેરફાર થતો હોય એ વખતનું જો એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ આપણને પૂછે તો પછી આપણે થિયરી હજી ચાલુ રાખીશું. તો આ થયો તમારો તાપમાન અને કદ બંનેમાં ફેરફાર થતો હોય એ વખતનું સમીકરણ. હવે આપણે આગળ ક્વેશ્ચન જે બીજો છે એની ચર્ચા કરીશું. તાપમાન અને દબાણ બંનેમાં જો ફેરફાર થતો હોય તો એ વખતનું આપણું એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ શું થાય? તો જોઈએ કે આદર્શ વાયુ માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર વાયુની સ્ટાર્ટિંગ એટલે કે પ્રારંભિક શરૂઆતની અને અંતિમ સ્થિતિ પર આધાર રાખે છે. હવે જો આદર્શ વાયુના 1 મોલ માટે આપણે આગળ જોયું હતું કે આપણે શું લખતા હતા? PV = RT. તો જો મારે શરૂઆતની સ્થિતિ માટે લખવું હોય તો હું શું લખું? P1 V1 = RT1. R1 ના લખાય કારણ કે R છે એ વાયુ અચળાંક છે, માટે P1 V1 = RT1. જ્યારે અંતિમ સ્થિતિ માટે આપણે લખવું હોય તો આપણે શું લખી શકીએ? P2 V2 = RT2. એટલે કે આપણી પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ માટેનું આ બંને આપણા સમીકરણો થયા. હવે મારે સમીકરણ જોઈએ છે V2/V1ની વેલ્યુ. તો જો V2/V1ની મારે વેલ્યુ જોઈતી હોય તો હું શું કરીશ? V2/V1ને કરતા બનાવીશ. તો V2/V1ને હું કરતા બનાવું તો મારું સમીકરણ શું મળશે મને? T2 × P1 / T1 × P2. આ મને શાનું મળ્યું? V2/V1નું. હવે આ જે V2/V1ની કિંમત છે એ હું સમીકરણ 6માં ઉપયોગ કરું. આ થયું આપણું સમીકરણ નંબર 7. તો જુઓ, સમીકરણ 7નો ઉપયોગ સમીકરણ 6માં કરતા તો આપણું સમીકરણ 6 શું હતું? તો જુઓ, ડેલ્ટા as it is, CV ln T2/T1 as it is, પ્લસ આપણું સમીકરણ આ રીતનું હતું, R ln V2/V1. તો હવે આ ln V2/V1ની જગ્યાએ આપણે શું કર્યું? આપણી જે આગળના સ્લાઇડમાં જે કિંમત શોધી હતી T2 P1 / T1 P2. તો આ જે વેલ્યુ આપણે મૂકી શેની મૂકી? V2/V1ની. હવે જો મારે આ સમીકરણને સાદુરૂપ આપવું હોય તો હું કઈ રીતે સાદુરૂપ આપું? તો કે ભાઈ CV ln T2/T1 + R ln T2/T1 માઇનસ ગુણાકારમાં છે એટલે શું થઈ જશે? માઇનસ R ln P2/P1. હવે જુઓ, આ બંને જે શરૂઆતના જે બે પદ છે એ કેવા છે? એમાંથી શું કોમન નીકળે છે? તો કે ભાઈ ln T2/T1 ln T2/T1. તો ln T2/T1 ને આપણે કોમન નીકાળીશું તો શું વધશે? CV + R - R ln P2/P1. હવે આપણે આગળ જોયું અચળ કદ ઉષ્માધારિતામાં કે CP - CV = આપણે શું લખતા હતા? R. તો આપણે CV + R = CP લખી શકીએ? લખી શકીએ. તો અહીંયા CV + R = હું શું લખીશ? CP ln T2/T1 - R ln P2/P1. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું જે સમીકરણ છે તમે જોઈ શકો છો, અહીંયા તાપમાન છે અને અહીંયા દબાણ છે. તો આ આપણું જે સમીકરણ બનશે એ શેનું બનશે? તાપમાન અને દબાણ બંનેમાં ફેરફાર થતો હોય ત્યારે આપણું એન્ટ્રોપીના ફેરફારની ગણતરી માટેનું સમીકરણ કહી શકાય. સમીકરણ 6 આપણે જે શોધ્યું હતું એમાં અહીંયા તાપમાન આવતું હતું અને અહીંયા કદ આવતું હતું, માટે આપણે એને તાપમાન અને કદ બંનેમાં ફેરફાર થતો હોય એ માટેનું આપણે એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ કહી શકીએ. જ્યારે આ જે છે એ તાપમાન અને કદ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો બીજો ક્વેશ્ચન. એટલે કે જો તમને એક્ઝામમાં આદર્શ વાયુના તાપમાન અને દબાણ બંનેમાં ફેરફાર થાય એ માટેનું સમીકરણ પૂછે તો તમારે કયું લખવાનું? ઇક્વેશન નંબર 8 એટલે કે સમીકરણ 8 સુધી તમારે થિયરી લખવાની. હવે આપણું છેલ્લો ક્વેશ્ચન
એ શું હતું કે ભાઈ આદર્શ વાયુમાં જો નિયત તાપમાન, નિયત દબાણ અને નિયત કદ ત્રણેયમાં ફેરફાર થાય તો આપણે શું લખી શકીએ, એનું સમીકરણ શું થાય? તો જુઓ, એમાં ત્રણ ફેરફાર માટે સૌથી પહેલો આપણે ફેરફાર લઈશું નિયત તાપમાને. તો આપણો જે પહેલો ફેરફાર છે એ નિયત તાપમાને એન્ટ્રોપીનો ફેરફાર. તો જુઓ, તાપમાન નિયત, જો તાપમાન સમાન હોય એટલે કે T1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? T2. તો જુઓ અહીંયા આપણે જોઈએ કે સમતાપી પ્રતિવર્તી આ પરિવર્તનમાં ઉષ્ણ તાપમાનમાં ફેરફાર થતો નથી, કારણ કે તમારું જે ટેમ્પરેચર હશે એ કોન્સ્ટન્ટ હશે ફોર અ સમતાપી રિએક્શન માટે, એટલે કે T1 ઇઝ ઇક્વલ ટુ T2. તો આપણું જે સમીકરણ નંબર 6 કયું હતું? ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ CV ln T2 બાય T1 પ્લસ આર ln V2 બાય V1. તો હવે જો હું તમને દર્શાવું કે આપણું જે સમીકરણ 6 હતું એ આ રીતનું હતું કે CV ln T2 બાય T1 પ્લસ આર ln V2 બાય V1. હવે જો સમતાપી એટલે કે T1 ઇઝ ઇક્વલ ટુ T2 હોય તો આખું પદ 0 થઈ જશે. તો આપણા જોડે શું વધ્યું? તો જુઓ, ડેલ્ટા એસ. હવે જુઓ, તાપમાન સમાન છે માટે નીચે સફિક્સમાં શું આવશે? T. એટલે કે ડેલ્ટા ST ઇઝ ઇક્વલ ટુ આર ln V2 બાય V1. હવે આને ln ને જે મારે લોગમાં કન્વર્ટ કરવા હોય તો હું એના આગળ ગુણ્યા શું આવે? 2.303 આર લોગ V2 બાય V1. હવે ડેલ્ટા ST ઇઝ ઇક્વલ ટુ, જો મારે n મોલ માટે આ સમીકરણ લખવું હોય તો હું શું લખી શકું? ડેલ્ટા ST ઇઝ ઇક્વલ ટુ 2.303 NR log V2 બાય V1. હવે સમીકરણ 8, તો સમીકરણ 8માં પણ T1 બરાબર T2 થાય. તો આપણે વધ્યું શું? તો કે ભાઈ ડેલ્ટા ST ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ln P2 બાય P1. હવે આ ln P2 બાય P1 ને મારે લોગમાં કન્વર્ટ કરવા હોય તો હું શું લખીશ? ડેલ્ટા ST ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 આર લોગ P2 બાય P1. હવે જો મારે માઇનસ ચિહ્ન દૂર કરવું હોય તો હું શું લખીશ? તો P2 બાય P1ની જગ્યાએ હું શું કરીશ? P1 બાય P2. એટલે કે જો મારે નેગેટિવ મૂલ્ય દૂર કરવું હોય તો અહીંયા ભૂલ છે, એની જગ્યાએ તમે શું લખશો? P1 બાય P2, જે તમારું થશે ઇક્વેશન નંબર 10. એટલે કે નિયત તાપમાને તમને કયું ઇક્વેશન મળશે? તો કે ભાઈ ડેલ્ટા ST ઇઝ ઇક્વલ ટુ 20303 NR log P1 બાય P2. એટલે કે સમીકરણ આપણે જે આગળ તારવ્યું 9મા નંબરનું અને 10મા નંબરનું, એ નિયત તાપમાને આપણને શું દર્શાવે છે? એન્ટ્રોપીનો ફેરફાર. હવે તમને એવું કીધું છે કે જો આદર્શ વાયુના સમતાપી પ્રસરણ માટે V2 ગ્રેટર ધેન V1, એટલે કે V2 ગ્રેટર ધેન V1 હોય તો આપણને જે ડેલ્ટા એસ એટલે કે અચળ તાપમાને જે એન્ટ્રોપીના ફેરફારનું જે મૂલ્ય મળશે એ પોઝિટિવ મળશે, એટલે કે ધન હશે. જ્યારે સંકોચન થશે એટલે V2 લેસ ધેન V1 તો આપણને ત્યારે એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ શું મળશે? ઋણ મળે છે. તો આ થયો વિદ્યાર્થી મિત્રો તમારો પહેલો ફેરફાર. સેમ બીજો ફેરફાર કે નિયત દબાણે એન્ટ્રોપીનો ફેરફાર. હવે જો દબાણ નિયત હોય તો એ વખતે આપણે એન્ટ્રોપીનો ફેરફાર લખવો હોય તો શું લખાય? P1 ઇઝ ઇક્વલ ટુ P2. હવે એના માટે તો તમારું જે તમે આગળ જે સમીકરણ તાર્યું નિયત તાપમાન અને દબાણવાળું, તો એમાંથી તમે દબાણ કોન્સ્ટન્ટ કરી દો તો તમારે શું વધશે? ડેલ્ટા CP ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ નિયત દબાણ છે, સફિક્સમાં P આવશે, CP ln T2 બાય T1. તમે જ્યારે ln ને લોગમાં કન્વર્ટ કરો એટલે કે ડેલ્ટા SP ઇઝ ઇક્વલ ટુ 2.303 CP log T2 બાય T1. n મોલ માટે લખવું હોય તો NCP log T2 બાય T1. તો આ જે ઇક્વેશન 11 થયું 11મા નંબરનું, એ તમારું નિયત દબાણે એન્ટ્રોપીના ફેરફાર માટેનું સમીકરણ થયું. એ જ રીતે જો વિદ્યાર્થી મિત્રો આપણે નિયત કદ માટે શોધવું હોય તો કદ એટલે કે વોલ્યુમ એના નિયત એટલે કે V1 ઇઝ ઇક્વલ ટુ V2. તો આપણે સમીકરણ લખો તો શું લખી શકીએ? ડેલ્ટા SV ઇઝ ઇક્વલ ટુ CV ln T2 બાય T1. ln ને લોગમાં કન્વર્ટ કરો એટલે કે T2 બાય T1. n મોલ માટે લખવું તો આપણે શું લખી શકીએ? ડેલ્ટા SV 2.303 NCV log T2 બાય T1.
તો આપણું જે 12મા નંબરનું સમીકરણ થયું એ નિયત કદે એન્ટ્રોપીના ફેરફાર માટેનું સમીકરણ થયું. એટલે કે આપણું સમીકરણ 10, 11 અને 12 એ નિયત તાપમાન, નિયત દબાણ અને નિયત કદે એન્ટ્રોપીના ફેરફાર માટેનું સમીકરણ આપણે કહી શકીએ. તો જો આર્યો પ્રશ્ન પૂછાય ત્રણેય ફેરફાર માટેનો, તો આપણે સમીકરણ 12 સુધી, એટલે કે આ છેલ્લી સ્લાઇડ સુધી આપણે આ પ્રશ્નનો જવાબ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારો અહીંયા એક થિયરી, એટલે કે તમારો એક ક્વેશ્ચન પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળની થિયરી જોઈશું. થેન્ક યુ.